હર હર મહાદેવ હર ભાઈઓ બહેનો, આજે અમે રામનાથ જઈ રહ્યા છીએ. ગીર જંગલની અંદર આવેલું રામનાથ ચાલતા જઈએ છીએ. જો આ રામનાથનું બોર્ડ છે, અહીંથી આ બોર્ડ જુઓ તમે, અને સામેની બાજુ ગેટ છે રામનાથનો. પેટ્રોલ પંપની બાજુ એ રસ્તો જાય છે, બરાબર. હવે આવો મારી સાથે મજા આવી જશે જંગલમાં ચાલતા ચાલતા રામનાથ મહાદેવ. રામનાથ જવા માટેનો રસ્તો આ ગેટ છે, બરાબર. અને અહીંથી તમે જુઓ, આ જે છે જુનાગઢથી આવતો રોડ, ત્યાંથી તમે સીધા અંદર જાઓ એટલે રામનાથ, બરાબર. ગિરનાર જંગલનો દક્ષિણનો ભાગ છે અને ચાલતા અમે જાશું. આ જંગલમાં દીપડા સિંહ બધું જોવા મળે, બરાબર. આ કૂતરું અમારી સાથે મિત્ર બની ગયું છે, અમારી સાથે આવશે. ચાલો, હર હર મહાદેવ. આ ગેટથી અંદરની બાજુ આવી જાય નાનો વોકળો, અને આ જો આખું જંગલ, આ જંગલ અહીંથી જ શરૂ થઈ જાય છે. અને આ જો તમે જુઓ ને તો આ ગિરનાર દેખાય છે, જો આખો ગિરનાર. અને આમ આગળ આ તમને રેલવેનો જે પટ્ટો દેખાય છે, અહીંથી જો ટ્રેન આવે જ છે. આ નેરો ગેજ ટ્રેન, જંગલમાં જતી ટ્રેન. આ સીધો રસ્તો રામનાથ જાય છે. મોજ આવી જશે. હાલો, આ કુદરતી દ્રશ્ય કુંજડાનું જુઓ તમે. આ ગિરનાર જે દેખાય છે ક્ષેત્ર, ત્યાંથી આ કુંજડા આ બાજુ દક્ષિણ બાજુ જઈ રહ્યા છે. જુઓ બધું. અમે જરા આગળ આવી ગયા છીએ ને આ જો પહેલું વહેલું બિલખાથી ટ્રેન જે છે, આ નેરો ગેજ, જો આ ટ્રેનનો જે સિગ્નલ છે, અહીં ક્યાંય આ દોરી લગાડી લેવામાં આવે, બરાબર. આ નેરો ગેજ ટ્રેન અહીંથી જાય, જો સીધી આ જંગલમાં જતી ટ્રેન છે. આવી જાઓ આ બાજુ. અહીંથી સીધો જ રસ્તો રામનાથનો છે. અહીંથી ક્રોસ કરીને આપણે આગળ જતા જઈએ. અમે જો આગળ આવી ગયા છીએ. અહીંથી જો પાછળ તમને ગિરનાર દેખાય છે, જો ચોખ્ખો. અને આ બાજુ જુઓ, આ જે આખું તળાવ છે, જે આ વખતે વરસાદ ખૂબ સારો પડ્યો હતો એટલે આગળ તમે જુઓ ને તો જો કમળે બધા ખીલેલા છે. ખૂબ સારી વનરાજી છે. અને અહીંયા આખો રસ્તો જો કોઈ નથી, જો આખો રસ્તો તમે જુઓ. અને અમે ચાલતા હોય ને તો આપણા નીચે પાંદડું આવે ને એનો અવાજ સંભળાય, જો અલગ અલગ અવાજ સંભળાય છે મોરલાના છે, બરાબર. જંગલની અંદર બધા અવાજ સાંભળવા ખૂબ જરૂરી છે. શાંતિથી ચાલો એટલે જંગલ તમને અવાજ આપે. ચાલો મારી સાથે. જય મા મેલડી. આ જો અહીંથી આપણે બિલખા જુનાગઢ તરફથી આવ્યા એ રસ્તો છે. અહીં મારી પાસે રાખો. આ જો માતાજીનો ધ્વજ અને મેલડીમાનું મંદિર. આ રામનાથ જાતી વખતે તમારે માતાજીના દર્શન કરવા હોય તો અહીં વિરામ લઈને તમે જઈ શકો છો. અમે સીધા રામનાથ જ જઈએ છીએ, અહીંથી સીધો જ રસ્તો છે. જુઓ, આ જો ધીરેથી અમે આગળ આવ્યા છીએ ને પાછળ જુઓ તમે, આખો ગિરનાર પર્વત નજીકથી દેખાય છે. મેં તમને કીધું એમ આ ગિરનારનો દક્ષિણનો ભાગ છે. અને જુઓ સામે ઓલું જંગલ. હવે છે ને એકચ્યુઅલ જંગલ, ગાઢ જંગલ જે છે એ જો ઝાડવા તમને દેખાય. અહીંથી ઉતારો જો આ જંગલ. ધીરે ધીરે શાંતિથી અમે જાશું. ત્યાં જ વીરડી છે, વીરડો છે, જ્યાં સિંહ લગભગ જોવા મળતા હોય છે, એવું છે એ રીતે. અમે તો ઈચ્છા રાખીએ કે ન જોવા મળે, 3 જણા છીએ, કોઈ આવતું જતું નથી, પણ ત્યાં હોય છે, એવું છે. દૂરથી જો દેખાય તો વિડીયોમાં તમને જોવા મળશે. જય રામનાથ. આ જો આ રામનાથનું ગાઢ જંગલ. આ જો આ જે છે ને વીરડો પાણીનો, અહીંયા પાણી પીવા આવતા હોય છે સિંહ, દીપડો. અને આ જો જમણી ડાબી બાજુ આગળ આવો, બે બાજુ ઉતારો. આ જંગલની અંદર તમને સિંહ દીપડો ન દેખાય, એ તમને જોઈ શકે. જંગલનો એક નિયમ છે, તમે પશુ પ્રાણીને ન જોઈ શકો, એ તમને જોઈ શકે. કારણ કે આમાં જુઓ તમને કંઈ ખબર ના પડે, ગમે તે જગ્યાએ બેઠા હોય. પણ જંગલી પશુઓ જે છે એને આરામ કરવા દેવાનો. આપણે જંગલના રસ્તે સીધું હાલ્યું જવાનું, આપણને કોઈ નુકસાન ના કરે, બરાબર. જય રામનાથ. આ જો આ જંગલમાં કુદરતી હિંચકો. આ જો આવી મોજ તમને ક્યાંય ના જોવા મળે. મસ્ત મજાનો સાથે આવેલા છોકરાને આ રીતે જો તમે રમાડવાય પડે એવું થાય. પણ અમારા સાથીદાર છે. જંગલમાં એકલા જાઓ બીક લાગે, આ બે સાથે છે એટલે મોજ છે. આ જો આ એક બીજો વિસ્તાર છે નદીનો. અહીંયા ચોમાસામાં છે ને પાણી ફૂલ ભરાય છે, આવી ન શકો એટલે આ જો પાણી હજી છે. અને આ જે વિસ્તાર છે ને અહીંયા પણ સિંહ દીપડા જોવા મળતા છે. આ બીજો એવો વીરડો છે, બરાબર. આ સ્પોટ છે, હા તમને બધા સ્પોટ દેખાડું છું. આ સ્પોટ છે ને આ સીધો રસ્તો રામનાથ તરફ. તો જંગલ જ છે બે બાજુ એકદમ. જંગલમાં જો આવી લાકડીનો પણ ઇંતજામ કરવો પડે. આ બહુ મોડી મીડી છે અમને. આ જો લાકડી થઈ ગઈ તૈયાર. આ લાકડી સતત સાથે રાખવી પડે, જરૂરી છે આત્મરક્ષા માટે. આ જો ગરમીના કારણે પરસેવો વળી ગયો છે. અને અહીંથી જે રસ્તેથી આવ્યા ને ત્યાંથી ઢાળ ચડીને અંદર આવ્યા હતા. અને આ જો હજી ગાઢ જંગલ જ છે. અહીં વિરામ લીધો. આ જો જંગલ તમને અંદરની બાજુ દેખાય, આ બાજુ પણ એટલું જ અંદર. હવે સીધા હાલશું, થોડેક અંતરે જ તે રામનાથ મહાદેવ છે. અને હજી આ જંગલ વધુ ને વધુ ગાઢ થતું જશે એવું છે. આ જો જુનાગઢ વન વિભાગનું સૂચના છે.
અને આ કાયદાની કલમ છે 1972 1972ની કલમ 27/1 બરાબર. એ મુજબ અભયારણ્યમાં એટલે અંદર ક્યાંય પણ જંગલમાં કોઈ એક ડગલું પણ ન મૂકવું જોઈએ. એ લોકો પકડે, જેલમાં નાખી શકે, ફાઇન પણ કરી શકે. બીજી સરસ વસ્તુ શું કીધી છે, કેમિકલ કચરો પ્લાસ્ટિકની કોથળી નહીં ફેંકવાને. જુઓ તમે બાલાજી માવાની કોથળીઓ બરાબર કે આ બધું તમને જોવા મળે. પબ્લિક છે ને બહુ મહામૂર્ખ છે, જે ગિરનાર પર્વત ઉપર પણ અને જંગલમાં પણ બાલાજી ખાય, ફેંકી દે, માવો ફાંકી ખાય અને ફેંકી દે. જંગલ પ્રકૃતિ આપણી માતા છે, ગિરનાર આપણો પિતા છે. આપણે ઘરમાં કચરો નથી નાખતા, એમાં એ પણ કચરો ન નાખવો જોઈએ. જય રામનાથ. આ જુઓ જંગલનો એરિયા બરાબર, અને આ જુઓ રામનાથ રાઉન્ડ ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય. અહીંયા આપણા ફોરેસ્ટ ગાર્ડ, RFO, ફોરેસ્ટ ઓફિસરો એ લોકો કેટલી મહેનત કરતા હોય છે. સિંહનું લોકેશન ટ્રેક કરે બરાબર, સલામત છે કે નહીં જોવે, અને સાથે સાથે આપણે એટલી પ્રાર્થના, આપણે એટલી રિક્વેસ્ટ કરતા હોય છે. તો આપણે ખરેખર કચરો ન ફેલાવવો જોઈએ. આ બધું છે ને એ પ્રાણીઓનું ઘર છે. જેમ આપણે આપણા ઘરમાં કચરો ન ફેલાવીએ, એમ પ્રાણીઓના ઘરમાં કચરો ન નાખવો જોઈએ. બધાને હાથ જોડીને વિનંતી કરું છું. ચાલો, રામનાથ રાઉન્ડની થોડા આગળ આવીએ એટલે આ જો બેઠું પુલ છે, અને જો પાણી છે. પાણીનું સ્ત્રોત જ્યાં જ્યાં હોય ને ત્યાં સિંહ, દીપડો, વરુ, શિયાળ, હાઈના એટલે ઝડપથી જોવા મળે. જો કેવો સરસ પ્રવાહ જાય છે. પ્રવાહ જુઓ જો આ જંગલને પાણીનો વાત છે. જ્યાં પાણી ત્યાં પ્રાણી, જ્યાં પાણી ત્યાં પ્રાણી. આ જુઓ સિંહ ઢણકવાનો અવાજ આવે છે, સાંભળજો આ બાજુથી. હવે નથી આવતો, ધીમે રાખ. 3-4 વાર અવાજ આવ્યો હતો, નથી આવતો. આ રામનાથે પહોંચી ગયા. જો આ ફોરેસ્ટની ઓફિસ છે. સામે જે જીપ પોલીસની પીડીની સામેની બાજુ નદી છે, જ્યાં જો વાંદરા રહ્યા. અહીંયા જો આ બધા વાંદરા છે. તો અમે ખાવાનું છે ને એટલે એને મૂકશે નહીં હવે, એવું છે. જો આ બધા દોડીને જાય છે. આ જો મોરલા જંગલમાં જો સામે દેખાય, જો ઘણા બધા છે, 5 થી 6 છે. અને આ જો આ પાટો દેખાય ને તમને, જો અહીંથી આ પાટો છે સીધો રામનાથે. જો આ પાટામાં બધું ખાવા પીવાની ને ગાયના ઘાસચારો બધી જ વસ્તુ અહીંથી પહોંચાડવામાં આવે. અને આ જો પગથિયા છે રામનાથના, અહીંથી રામનાથ ચડશું. 5 કિલોમીટર હાલીને આવ્યા પછી હવે આ દાદરા ચડવા છે ને થોડું મુશ્કેલ લાગે. રામનાથ મહાદેવ, હર હર મહાદેવ, જય ગુરુદેવ. ઉપર ચડી ગયા છીએ ને જો હાલીને આવીએ પછી આવું ઠંડુ પાણી હોય, રાહત કરી દે આપણને, મજા આવી જાય. અને અંદર હવે મનાય છે, જો લખ્યું છે એટલે અંદરનો ફોટો વિડીયો નહીં ઉતારીએ. અહીંથી રામનાથના દર્શન કરી દો, જો અમે મંદિર દેખાય છે. જય રામનાથ, હર હર મહાદેવ. રામનાથ મહાદેવ પહોંચી ગયા છે ને આ જુઓ પાછળ આખું ગિરનાર. આ ગિરનારનો દક્ષિણ ભાગ છે ને આ જો ઉપર ઓલો પથ્થર જે દૂરથી મંદિર લાગતો હતો ને પથ્થર છે. જો તમે દેખાય આ બસ નાનું કરો, આખું રામનાથની જગ્યા છે. હર હર મહાદેવ હર. રામનાથ મહાદેવની ઉપર આ જો ગાય માતા થાય છે, 2-3 ગાયો. આ બહુ ઊંચાઈ ઉપર છે. તમે આવો મારી સાથે. કાળભૈરવનું મંદિર છે, જો તમને એમ લાગે 5 કિલોમીટર હાલી એટલી સ્ફૂર્તિથી કેમ હું હાલું છું, તો રોજ સવાર સાંજ કલાક ચાલું છું. શરીર હળવું થઈ ગયું છે. ઘઉં નથી ખાતો, રોટલા ખાઉં છું બાજરાના જુવારના. શરીર હળવું કરી નાખે હાવ બરાબર. આ જો 2 ચાલે છે, સુષુમણા જાગૃત થઈ ગયું છે. અને કાળભૈરવજીના દર્શન કરો, જબરદસ્ત. જય કાળભૈરવ મહારાજ. જય રામનાથ મંદિર છે, જો ભારતનું શિવલિંગ છે. આ રામનાથની બાજુમાં જો આ ડેમ છે, પાણી જો કેવું મસ્ત ચાલે છે. અને આ જો વાંદરા અહીંયા ખાવાનું આપ્યું હોય ને, બધા વાંદરા શાંતિથી ખાય છે. જો અહીંયા આવી જાય, અહીંયા ઘરનું હતું બરાબર. આ વાંદરા જો બધા મસ્ત. પશુ પ્રાણી આપણે નુકસાન ન કરે, આપણે જો એને નુકસાન ન કરીએ તો એ આપણું પ્રેમ, લાગણી, ભાવના સમજે. જો અહીંયા મગરે હોય છે, અંદર જવાની મનાઈ છે. વન્ય નિયમોનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ આપણે બરાબર. એક જાગૃત નાગરિક બનીએ, કચરો ના ફેલાવીએ, પ્રકૃતિ માતાને પૂજીએ અને ગિરનાર પિતાને પૂજીએ. અહીંયા પાણી છે ને, અહીંયા હરણા છે. જો જો પ્રતિકૃતિ દેખાય. જો ઝૂમ કર, જોઈએ. જો દેખાય.